પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। 7 માર્ચે પીએમ મોદી સુરતની મુલાકાત લેશે, જ્યારે 8 માર્ચે નવસારીમાં કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। સુરતમાં લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડમાં સંબોધન માટે હાજર રહેશે। કાર્યક્રમ પહેલા તેઓ 1.5 કિલોમીટરના ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહેશે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે। 7 તારીખે બપોરે 12 વાગે દિલ્હીથી પ્રસ્થાન કરી 1:30 વાગે સુરત એરપોર્ટ પર તેઓ પહોંચશે। સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે સેલવાસ જવા માટે પ્રસ્થાન કરશે। સેલવાસથી સાંજે 4 વાગે હેલિકોપ્ટર મારફતે સુરતના પર્વત પાટિયામાં હેલિકોપ્ટર પર આવશે। 4:15 વાગ્યાની આસપાસ હેલિપેડથી લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ પહોંચશે। લિંબાયતમાં NFSA કાર્ડ ધારકોને કીટનું વિતરણ કર્યા બાદ સુરત સર્કિટ હાઉસ ખાતે જશે। બીજા દિવસે એટલે કે 8 માર્ચે સવારે સુરત સર્કિટ હાઉસથી નીકળી એરપોર્ટ રવાના થશે। 11:30 વાગે એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે નવસારી પહોંચશે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીના અધ્યક્ષ સ્થાને લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1.5 લાખ મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લેવાની છે। પ્રધાનમંત્રીના આ કાર્યક્રમની સુરક્ષા અને બંદોબસ્તની જવાબદારી મહિલા પોલીસ કરશે। સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ પણ હોમ સેક્રેટરી નિપુણના તોરવણેને સોંપવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા એક ખૂબ નવો પ્રયાસ જે દેશના ઇતિહાસમાં લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ પહેલીવાર બનવા જઈ રહ્યો છે। પ્રધાનમંત્રી શ્રીના આખા કાર્યક્રમનું નિરીક્ષણથી લઈને લો એન્ડ ઓર્ડર સુધીની તમામ જવાબદારીઓ એ મહિલા પોલીસ ઓફિસરો દ્વારા કરવામાં આવવાની છે। હેલિપેડથી લઈને રૂટ અને રૂટથી લઈને સભા સ્થળની સંપૂર્ણ વ્યવસ્થાઓ એ મહિલા પોલીસ સ્ટાફ દ્વારા નિગરાની કરવામાં આવવાની છે। આ આખા કાર્યક્રમનું નિરીક્ષણ હોમ સેક્રેટરી શ્રીમતી નિપુર્ણા તોરવને દ્વારા કરવામાં આવશે। આ સૌથી એક સ્ટ્રોંગ સંદેશો છે કે મહિલા શક્તિ આજે ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષામાં કેટલી મહત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે તેનો બી આ એક ખૂબ મોટો સંદેશો છે।